કલ્પેશ રાવલ અમારા સંવાદદાતા ગાંધીનગરથી જોડાઈ ગયા છે। કલ્પેશ, લલિતભાઈ સાથે વાતચીત થઈ, પણ ક્યાંક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આશાબેનને મનાવવામાં પક્ષનો પન્નો ટૂંકો પડી રહ્યો છે। બિલકુલ જીજ્ઞા, અત્યારે હાલ જે માહિતી મળી છે એ પ્રમાણે આશાબેન એમએલએ ક્વાર્ટરમાં જ ઉપસ્થિત છે। બહારથી તાળું મારી દેવામાં ભલે આવ્યું હોય, પરંતુ આશાબેન એમએલએ ક્વાર્ટર્સ જે છે સેક્ટર 21 તેમાં જ ઉપસ્થિત છે અને બે ધારાસભ્યો અત્યારે ખબર લઈ ચૂક્યા છે, ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે। કોંગ્રેસના એક CJ ચાવડા, જેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આવી કોઈ બાબત નથી અને કોઈ નારાજગી નથી અને બધા જ હેમખેમ છે। થોડા સમય પહેલાં કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ અહીંથી પસાર થાય તેમણે સીધી પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો। એટલે મેં અગાઉ કહ્યું હતું એ પ્રમાણે હવે ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ તમામ સંપર્કોથી દૂર અત્યારે આશાબેન જે માહિતી મળી રહી છે એ પ્રમાણે તેઓ અહીંયા જ એમએલએ ક્વાર્ટર 8/2માં હાજર છે। થોડા સમય પહેલાં હું રૂબરૂ મળ્યો હતો, પરંતુ તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। સાથે એમ પણ જણાવ્યું હતું કે હજુ એ બાબતે કંઈ કહી નહીં શકાય, એટલે રાજીનામા બાબતે સ્પષ્ટ પૂછવામાં આવ્યું હતું અને આ રાજીનામું ધારાસભ્ય પદેથી આપવાની વાત છે। આ તરફ જે હલચલ જે છે, ગતિવિધિઓ જે છે તે વિધાનસભામાં પણ તેજ થઈ ચૂકી છે, એટલે સ્વાભાવિક છે કે આ કોઈ અટકળો નથી, આ સીધી સાધી નારાજગીનું આ પરિણામ છે જે રાજીનામા સુધી જઈ રહ્યું હતું। ચોક્કસ એ બાબતનો ફોડ એમના દ્વારા પાડવામાં નથી આવતો, પરંતુ હાલ આશાબેન તેમના એમએલએ ક્વાર્ટર સ્થિત તેમના નિવાસ સ્થાને જ છે। બહારથી ભલે તાળું મારી દેવામાં આવ્યું હોય, પરંતુ થોડા સમય પહેલાં જ એમની સાથે રૂબરૂ વાત થઈ હતી। અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે તેમ કોંગ્રેસના જે બંને જે ધારાસભ્યો છે, CJ ચાવડા અને બળદેવજી ઠાકોર, તે આવી રહ્યા છે। હાલ તે અત્યારે હાલ જે છે ત્યાં આવી રહ્યા છે અને બીજી તરફ લલિત વસોયા પણ જણાવ્યું હતું કે એમની સાથેનો સંપર્ક ચાલુ છે। ચાવડા સાહેબ, લલિત વસોયા પણ જણાવ્યું હતું કે આશાબેનની સાથેનો સંપર્ક ચાલુ છે, શું કહેવું છે? સંપર્ક ચાલુ જ છે, આશાબેન કોંગ્રેસમાં જ છે। આવી જે કંઈ વાત હાલ ચાલી રહી છે એ બિલકુલ અફવા છે અને ભારતીય જનતા પક્ષના ગ્લોબલ પ્રચારના ભાગરૂપે ઉપજાવી કાઢેલી વાત। લલિતભાઈએ બહુ સ્પષ્ટ સ્વીકાર્યું કે એમની થોડી નારાજગી હતી અને એ નારાજગી દૂર કરવાના સંગઠન સાથેના પણ પ્રયાસો અમે લોકો કરી રહ્યા છે। સંપર્ક નથી થઈ શકતો આશાબેનનો। માહિતી એવી મળી રહી છે કે આશાબેન અહીંયા જ હાજર છે। આપે આ માહિતી આપી મુજબ અહીંયા જ છે, પણ હું પણ સંપર્ક કરવા આવ્યો છું, ફોન ઉપાડતા નથી અને અહીંયા છે કેમ એ હજી મારી દ્રષ્ટિએ સાબિત થતું નથી, પરંતુ જ્યારે આવશે, જેવા આવશે એવા પ્રેસ સમક્ષ હાજર કરશું। પણ નારાજગી ના હોય તો આપનો સંપર્ક કેમ નથી ઉઠાવતો? રાજકારણમાં બેઠેલો કોઈ પણ વ્યક્તિ આજે મુખ્યમંત્રી નારાજ નથી પાર્ટીથી, આજે નીતિનભાઈ પટેલ નારાજ નથી, આજે જે લોકો મંત્રીઓ છે એમને જઈને પૂછો તો એની નારાજગી નથી। કૌશિકભાઈ પટેલની સામે જ્યારે કહ્યું કે મહેસૂલ તંત્રમાં ભ્રષ્ટાચાર ચાલે છે, તો આજે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ પોતે નારાજ નથી। કોઈ પણ ધારાસભ્યને પૂછો ભારતીય જનતા પક્ષને, અને કોઈ પણ નેતાને પૂછો, CMને પૂછો, તો બધા જ નારાજ છે અને કોનાથી નારાજ છે એ પણ ખબર છે। નારાજગી જેટલી ભાજપમાં છે એની 1% નારાજગી અમારામાં હોતી નથી, કારણ કે અમારી પાસે સત્તા નથી। આશાબેન નારાજ નથી, સેવાના ભાગરૂપે નારાજગી છે, મને આ સેવા કરવા દો, મને આ કામ કરવા દો। સંગઠનમાં નિયુક્તિના બાબતે ધારાસભ્યોની નારાજગી હતી, થોડા સમય પહેલા સર્કિટ હાઉસમાં બેઠક મળી હતી, એ નાના મોટા પ્રશ્નો હતા તાલુકા લેવલના અને તમામ સંગઠનના પ્રશ્નો દૂર કરવામાં આવ્યા છે। આશાબેન નારાજ નથી, આપ કોઈ નારાજગી નથી। સંપર્ક કેમ નથી, ફોન કેમ નથી ઉપાડતા? કદાચ કોઈ વ્યક્તિગત બાબતો હશે, હું અમને સંપર્ક કરીને આપણે સંપર્ક કરાવું છું। તો ચાવડા સાહેબે સ્પષ્ટ કીધું કે જેવો સંપર્ક થશે આશાબેનનો, પ્રેસ સમક્ષ હાજર થશે, તમામ ખુલાસાઓ થશે। હજુ પણ અહીંયા જે રીતે કહેવાય રહ્યું છે પ્રમાણે કોઈ નારાજગી નથી, રાજીનામાની કોઈ વાત નથી, પરંતુ આશાબેન ક્યાં છે, આશાબેનનો સંપર્ક છે તે હાલ ખુદ કોંગ્રેસના ધારાસભ્યો, ખુદ કોંગ્રેસના તેમના સાથીઓ નથી કરી શકતા, એટલે ખૂબ સૂચક બાબત જે છે તે અત્યારે સામે આવી રહી છે।